गुजरात वासियों फरी एक वक्त आप सर्वे मित्रों हार्दिक स्वागत है आजना ताजा और नवा हवामान समाचारना वीडियोनी अंदर। मित्रों आज थई छे 25મી ઓગસ્ટ અને વાર થયો છે સોમવાર। बिस्तरा पोटला बांधीने तैयार रहेजो गुजरात वासियों थई जाजो तैयार। एक साथे 4 वरसादी सिस्टम सक्रिय थता गुजरातमां आगामी 3 કલાકમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। જ્યાં દર્શક મિત્રો અત્યારે 2 વરસાદી સિસ્ટમ છે કે જે અત્યારે ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળી શકે છે અને બીજી 2 વરસાદી સિસ્ટમ છે કે જે અત્યારે વાવાઝોડાની અંદર પરિવર્તિત થતી જોવા મળી છે। પહેલી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર સતત સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવી ગયો છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાત, રાજસ્થાન, મધ્ય ગુજરાતના ભાગો તરફ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 72 કલાક ભારેથી અતિ ભારે ગુજરાતમાં પૂરની પણ શક્યતા રહેલી છે। ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે, ગુજરાતમાં ફરી એકવાર આકાશ પાતાળ થતું હશે તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। જે રીતે મિત્રો ગુજરાતમાં હવે જે ઓગસ્ટ મહિનામાં જે વરસાદ પડવાનો છે ખાસ કરીને મિત્રો કહી શકાય તો 27 તારીખના રોજ ગણેશ ચતુર્થી છે અને ગણેશ ચતુર્થીના દિવસે ગુજરાતમાં 8 થી લઈને 12 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। અરબ સાગરનો દરિયો અત્યારે ગાંડોતુર થયો છે। અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને જેના કારણે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે। માછીમારોને આગામી 3 દિવસ સુધી માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। પરંતુ જે રીતે દક્ષિણ ચીનના ભાગો તરફથી આવી રહેલું વાવાઝોડું ચીનમય વાવાઝોડું છે કે જે બંગાળની ખાડીમાં બનતી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ છે એને વેગ આપશે। અને મિત્રો તમે જોઈ શકો છો જે રીતે સતત ગુજરાતના વાતાવરણમાં પણ મોટો પલટો આવ્યો। ગુજરાતમાં આજે સાંજ પડે રાત્રિ થાય એ પહેલા ગુજરાતવાસીઓ છત્રી રેનકોટ કાઢીને ઘરની બહાર નીકળજો કારણ કે મિત્રો ગુજરાતમાં અંધારિયો વરસાદ પડી શકે છે। ગુજરાતમાં ફરી એકવાર નદી નાળાઓ છલકાશે, ખેતરો બેટની અંદર ફેરવાઈ જશે અને મિત્રો ખાસ કરીને ગુજરાતમાં આજે રાત્રે તો ખાસ કરીને આભ ફાટતું હશે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે। પરેશભાઈ ગોસ્વામીની આગાહી અનુસાર ઉત્તર ભારતની અંદર એક નવી વરસાદી સિસ્ટમ બની છે જેના કારણે ગુજરાતમાં આગામી 24 કલાકની અંદર વાતાવરણીય અસ્થિરતા સર્જાશે। ગુજરાતમાં તોફાની પવનોની સાથે વાવાઝોડા સાથે વરસાદની પણ અત્યારે શક્યતા જોવા મળી છે। મિત્રો જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર લાગુના વિસ્તારની આજુબાજુના જે ગ્રામીણ પંથકો છે ત્યાં ધોધમાર વરસાદ પડવાને લઈને જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાને લઈને પણ ભારેથી ભારે વરસાદની સંભાવના જોવા મળી છે। અરબ સાગર દરિયો ગાંડોતુર થયો છે પરંતુ બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ છે કે જે અત્યારે પૂર્વ ભારતના ભાગોમાં જેમાં ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારોની અંદર અસર કરતી જોવા મળી છે અને બંગાળની ખાડીની સાથે સાથે દક્ષિણ ચીનના ભાગો તરફ બની રહેલી જે ચીનમય વાવાઝોડા ની જે પરિસ્થિતિ જોવા મળી છે એમને લઈને જે મિત્રો ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર અને સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાની અંદર ગુજરાતમાં ફરી એકવાર જળ હોનારત સર્જાશે। ગુજરાતમાં ત્યારે ચાલી રહેલા મઘા નક્ષત્રની અંદર પણ મિત્રો ગુજરાતમાં છે છેલ્લા 4-5 દિવસથી વરસાદે વિરામ લીધો છે પરંતુ કહી શકાય કે ગુજરાતમાં 27 થી લઈને 31 તારીખનો જે સમયગાળો આવશે આ સમયગાળા દરમિયાન ગુજરાતના ચારેય દિશાઓ તરફથી છે એ નવી વરસાદી સિસ્ટમ છે ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળી શકે છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે જેમાં આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન જાણી લેજો કે કયા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટનું સિગ્નલ છે કે જે જાહેર કરી દીધું છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી આ સાથે મોરબી લાગુના વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે પરંતુ કચ્છ છે, દેવભૂમિ દ્વારકા, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદની આજુબાજુના વિસ્તારો છે, ખેડા છે, મહીસાગર છે, પંચમહાલ છે, દાહોદ છે, દક્ષિણ ગુજરાતના મિત્રો તમે આ વિસ્તાર જોઈ શકો છો નવસારી છે, ડાંગ છે, વલસાડ છે, દમણ અને દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર ખાસ મિત્રો આજે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી છે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે કે જે જાહેર કરી દેવામાં આવ્યું છે। આ મિત્રો આવતીકાલે એટલે કે 26 તારીખના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર તોફાની પવનો ફૂંકાશે અને એમને લઈને પણ મિત્રો હવામાન વિભાગ તરફથી
ભાવનગરમાં છે એ ભારેથી ભારે વરસાદ પડવાને લઈને કહી શકાય તો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે કે જે જાહેર કરી દેવામાં આવ્યું છે. કચ્છ છે, દેવભૂમિ દ્વારકા છે, મોરબી છે, જામનગર છે, રાજકોટ છે, જૂનાગઢ છે, આ સાથે ગીર સોમનાથ લાગુનો વિસ્તાર છે ત્યાં વરસાદ વિરામ લઈ શકે છે, એટલે કે વરસાદની જે શક્યતા છે એમાં ઘટાડો થઈ શકે છે. પરંતુ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તમે જોઈ શકો છો, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી આ એટલા જે મિત્રો વિસ્તારો છે કે જે અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં એક સાથે વધારો થતો હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે. અને મિત્રો તમે જે રીતે જોઈ શકો છો, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર છે એ અતિશય જળ હોનારત સર્જાશે. રીતસરનું મિત્રો ગુજરાતમાં આજે જળ હોનારતની સાથે મેઘ તાંડવ શરૂ થયું હોય તેવા હવામાન સમાચાર છે. આ સાથે મિત્રો તમે 28 તારીખના રોજ તમે જોઈ શકો છો, ખાસ તો એ વાત રહેશે કે જે રીતે કચ્છ લાગુના વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ લાગુના વિસ્તારોમાં પણ વરસાદ છે ખેંચાઈ શકે છે. હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે. આ સાથે મિત્રો 29 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો, કચ્છમાં છે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે. દેવભૂમિ દ્વારકા લાગુના વિસ્તારમાં પણ હવામાન વિભાગે છે એ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે. પરંતુ 30 તારીખના રોજ ગુજરાતમાં છે વરસાદ એકદમ છે એ વિદાય લઈ શકે છે. ચોમાસું છે મિત્રો પોતાના અંતિમ દિવસો ઉપર ચાલી રહ્યું હોય તેવા પણ હવામાન સમાચાર સામે આવી શકે છે, કારણ કે ભર ચોમાસે ગુજરાતમાં ફરી 30 તારીખના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી શકે છે. અને આગામી મહિનામાં એટલે કે મિત્રો સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે એમને લઈને અંબાલાલ પટેલે શું નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે. નવરાત્રિમાં શું ગુજરાતમાં છે ભારેથી ભારે વરસાદની સંભાવના છે. તમામ અપડેટો છે એ મિત્રો એક પછી એક મેળવીએ. તો મિત્રો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે અત્યારે વાવાઝોડું છે વિયેતનામ લાગુથી આગળ વધીને સતત અત્યારે ગુજરાત નજીક આવે એ પહેલાં તો એ મ્યાનમાર લાગુના વિસ્તારો સુધી પહોંચશે. અને આ વાવાઝોડું અત્યારે મિત્રો ખાસ વિદેશી ધરતી તરફ પહોંચવાના કારણે વરસાદની સિસ્ટમ છે કે અત્યારે થોડીક નબળી પડતી જોવા મળી છે. પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં છે મિત્રો મોટી અસ્થિરતા જોવા મળશે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર અત્યારે કરંટ જોવા મળ્યું છે. ખાસ કરીને મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની અંદર હવે પછીની કલાકોમાં છે એ 2 થી લઈને 3 ઇંચ સુધીના ધોધમાર વરસાદ આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન પડતા જોવા મળવાના છે. આ સાથે માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતના જેમાં પણ અમદાવાદમાં પણ આજે મોડી સાંજ દરમિયાન આકાશ પાતાળ એક થતું છે. ભારેથી ભારે વરસાદની સંભાવના છે. અને જે રીતે અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાત, રાજસ્થાન લાગુના વિસ્તારોની અંદર બની રહેલી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં જે રીતે વરસાદી માહોલ જામ્યો છે તેવી જ રીતે બંગાળની ખાડી પણ હવે આવનારા દિવસોની અંદર સક્રિય થશે, જેમાં 27 તારીખના રોજ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમથી લઈને ગુજરાત રાજ્ય સુધી એક વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇન અને ખાસ મિત્રો વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ ઘેરાયેલો જોવા મળવાનો છે. આ મિત્રો હવે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે ગુજરાતનું હવામાન કેવું જોવા મળી રહ્યું છે, કયા વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળો છે કે જે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત નજીક અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા અત્યારે ફરી એકવાર કડાકા ભડાકા કરી રહ્યા હોય તેવા હવામાન સમાચાર છે. પરંતુ બંગાળની ખાડીથી લઈને તમે જોઈ શકો છો વિયેતનામ લાગુના વિસ્તારોમાં આ મિત્રો નકશો છે થોડોક ઓછો આવ્યો છે તમે જોઈ શકો છો. ખાસ કરીને અહીંયા એક વાવાઝોડું બન્યું છે. વાવાઝોડું સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને અત્યારે અરબ સાગરની સાથે બંગાળની ખાડી પણ સક્રિય બની છે. આમાં વાવાઝોડું મિત્રો તમે જોઈ શકો છો આ ઘેરાવા વાવાઝોડાનો છે. આ અહીંયા લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની છે. અરબ સાગરનો દરિયો છે, આપણું ગુજરાત છે. ગુજરાત નજીક મિત્રો એક સાથે 3 જગ્યાએથી છે વરસાદી સિસ્ટમ છે આવવાની છે અને ગુજરાત રાજ્યને છે ધમરોળી શકે છે. જે રીતે મિત્રો આ નકશો તમે જોઈ શકો છો, જે ખાસ કે મિત્રો અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી ગુજરાત નજીક કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ છે. બંગાળની ખાડી સક્રિય થઈ છે અને વાવાઝોડું કે જે મિત્રો અત્યારે ખાસ સતત ગુજરાત રાજ્ય તરફ આગળ વધતા ગુજરાતના વાતાવરણમાં છે મિત્રો મોટી અસ્થિરતા સર્જાઈ શકે છે. હવે મિત્રો આપણે જાણીશું આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની સૌથી વધારે શક્યતા જોવા મળી છે. તો ભાવનગરના જે ગ્રામીણ પંથકો છે, ભાલ પ્રદેશના વિસ્તારો છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારોની અંદર છે એ વરસાદ આજે ભૂકા બોલાવાના છે. ગુજરાતમાં ફરી એકવાર આકાશ પાતાળ એક થતું હશે તેવા હવામાન સમાચાર પણ સામે આવી શકે છે. જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર છે વરસાદની શક્યતા છે એ જોવા મળી છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ વીજળીના ચમકારાની સાથે આજે મેઘરાજા મન મૂકીને વરસવાના હોય તેવા હવામાન સમાચાર છે. અને જે રીતે આ વાવાઝોડું બની રહ્યું છે આ લોસ લાગુના વિસ્તારની અંદર મિત્રો તમે જોઈ શકો છો, લાઓસ લાગુના વિસ્તારથી આ વાવાઝોડું છે વિયેતનામ લાગુના વિસ્તારો તરફ આગળ વધતા
ગુજરાતના વાતાવરણમાં છે મિત્રો ફરી એક વખત ભારે પવનો સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘોળ અંધકારવાળો મિત્રો ખાસ કરીને માહોલ જોવા મળશે. ગુજરાતમાં થોડા દિવસે પણ આપ ફાટી શકે છે તેવા હવામાન સમાચાર છે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે પણ આ વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઇન છે, આ વરસાદી સિસ્ટમના જે માળખા છે એ સતત ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહ્યા છે. ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ છે શરૂ થતો હોય તેવા હવામાન સમાચાર છે. આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ તારીખોને લઈને જે નકશા રજૂ થયા છે અને એમના કારણે મિત્રો ગુજરાતના વાતાવરણમાં છે એ મિત્રો મોટી અસ્થિરતા સર્જાતી હોય તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. અને મિત્રો જે ગુજરાતમાં હવે જે પણ વરસાદ પડવાનો છે એ વરસાદ સામાન્યથી હળવા વરસાદ અથવા તો ખૂબ જ ભારે અને ગુજરાતમાં વાવાઝોડું છે ત્રાટકવાનું હોય તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. એટલે કે મિત્રો કહી શકાય ગુજરાતમાં નદી નાળો છલકાવાના છે, ગુજરાતમાં મધ્ય ભારત વાળી વરસાદી સિસ્ટમ આગળ વધવાની છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સતત અમદાવાદ લાગુના વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવશે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની સાથે કચ્છમાં પણ મિત્રો અતિશય ભારે વરસાદની છે મિત્રો શક્યતા જોવા મળી છે. કચ્છના પણ મિત્રો તમામ વિસ્તારો છે જેમાં રણ પ્રદેશ લાગુના વિસ્તારોમાં પણ આજે અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે પોતાની આગાહીઓ છે કે જે વ્યક્ત કરી છે. આ મિત્રો હજુ કેવું થોડુંક અત્યારે કઠિન છે કારણ કે અરબ સાગર અને બંગાળની ખાડી બંનેની અંદર અત્યારે નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે. મિત્રો જે અત્યારે આ વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે એ વરસાદી સિસ્ટમ પણ મિત્રો ખાસ કરીને ખૂબ જ અગત્યના સમાચાર મળી રહ્યા છે. કારણ કે મિત્રો ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર થોડા દિવસે આપ ફાટશે, ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે. ગુજરાતમાં મિત્રો મોડી સાંજ તો વહેલી સવારથી જ ગુજરાતમાં વરસાદી માહોલ છે એ જોવા મળતો છે. આ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થઈને ગુજરાતના ભાગોને ધમરોળીને એ વરસાદી સિસ્ટમ છે થોડીક નબળી પડી શકે છે તેવા પણ મિત્રો બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. એવી જ રીતે મિત્રો તે અત્યારે જેમ સમયગાળો પસાર થતો જશે આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન બંગાળની ખાડી ફરી એક વખત વધુ સક્રિય બનશે અને ગુજરાતમાં છે એ ભારેથી અતિ ભારે વરસાદ આપી શકે છે. ગુજરાતમાં ફરી એકવાર 8 થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી પણ અત્યારે આગાહી કરી